ઓલ ગુજરાત મુસ્લિમ દિવાન ફકીર સમાજ કાર્યકારી પ્રમુખના નેજા હેઠળ ખંભાત ખાતે મીટિંગ યોજાઈ. તારીખ 24 ઓગસ્ટ 2025ના રોજ ઓલ ગુજરાત ફકીર દિવાર સમાજના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં ખંભાતના ઉદ્યોગપતિ અને સમાજ માટે તમામ પ્રકારની મદદ કરવા હંમેશા તૈયાર રહેતા એવા હાજી અમિતભાઈ દિવાનના ફાર્મ હાઉસ ખાતે મીટિંગ મળી, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં સમાજ હિતમાં નીચે મુજબની ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી. ઓલ ફકીર દિવાન સમાજના બાકી રહેતા ટ્રસ્ટીઓની હાજર રહેલા વ્યક્તિઓમાંથી નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રવક્તા તરીકે શ્રી સલીમ મુલ્લા સિક્કા, એસ.કે. દિવાન જંત્રાલ અને ઉસ્માન ગની રફાઈ અમદાવાદની નિમણૂક કરવામાં આવી, તેમજ સૌરાષ્ટ્રના ઝોન પ્રમુખ તરીકે યાસીન બાપુ રાજકોટ તથા ઉત્તર ગુજરાતના ઝોન પ્રમુખ તરીકે ઇલિયાસ બાપુ શાહી ધાનેરા તથા દક્ષિણ ગુજરાત ઝોન પ્રમુખ તરીકે ફિરોઝશાહ બિલ્ડર સુરતની નિમણૂક કરવામાં આવી, તેમજ અન્ય કારોબારી ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી. સમાજમાં આગેવાનોની તમામ મીટિંગોમાં વારંવાર શિક્ષણ બાબતે જે ચર્ચા કરવામાં આવી હતી તેના ભાગરૂપે હાજર તમામ આગેવાનોની સર્વસંમતિથી આણંદ મુકામે ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું. સદર સંસ્થા અને સમાજના સંગઠનનો વ્યાપ વધારે હોય શૈક્ષણિક હેતુ માટે એક નવું ટ્રસ્ટની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેને મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામ સર્વસંમતિથી આપવામાં આવ્યું અને તેની રચના કરવા ખૂબ મોટા પ્રમાણમાં હાજર રહેલ આગેવાનોએ ફરારૂપી મદદ કરવા સ્વતંત્ર રીતે સંમતિ આપી અને ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવા તમામ પ્રકારની વહીવટી કાર્ય કરવા એ.બી. ફકીર સાહેબની નિમણૂક કરવામાં આવી. બ્યુરો ચીફ સલીમ મુલ્લા સિક્કા.